સ્વામીજી, આપ પ્રત્યક્ષ સાક્ષી બન્યા, કેવી અત્યારે મનનો ઉમળકો કેવો છે? અનહદ 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 આટલો ઉમળકો મને આ 92 વર્ષની ઉંમરમાં કદી આવ્યો નથી. આટલું દ્રશ્ય જોઈ હું ભાવ વિભોર થઈ ગયો છું. ભગવાન શ્રી રામ ફરી પધારી ચૂક્યા છે એવું કહી શકાય? આ કહી શકાય. આજે આખા ભારતમાં જ નહીં, વિશ્વના બધા રામ ભક્તોના મનમાં રામ પધારી ચૂક્યા છે. અચ્છા, રામ પધારી ચૂક્યા છે તો ફરી પાછું રામ રાજ્ય શરૂ થયું એવું કહી શકાય? એ આપણો પુરુષાર્થ છે. હવે રાજનેતાઓ અને પ્રજા બધા મળીને રામ રાજ્યની સ્થાપના કરે. અચ્છા, આપ અંદર જઈને આવ્યા તો આપની પાસેથી એ જાણવું છે, તમામ ગુજરાતીઓને પણ જાણવું છે, અંદરનું વાતાવરણ કેવું હતું? બહુ જ આહ્લાદક, અત્યંત આહ્લાદક, એટલું સરસ છે. આટલા બધા સંતોના દર્શન, આટલા બધા નેતાઓના દર્શન, આટલા બધા ભક્તોના દર્શન કરીને કૃતકૃત્ય થઈ ગયા, ધન્ય ધન્ય થઈ ગયા. ખૂબ ખૂબ આભાર વાત કરવા માટે. તો તેમનું કહેવું છે કે તમામ લોકો આજે કૃતજ્ઞતા અનુભવે છે, ધન્યતા અનુભવે છે. કેમેરામેન પિયુષ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અયોધ્યા.